તમારી ખુશીઓને ક્યારે કોની નજર લાગી જાય છે અને ક્યારે તમારો સારો સમય માતમમાં ફેરવાઈ જાય છે એ કોઈને નથી ખબર. અને આવી જ ખબર ભાવનગરના એ સિંધી પરિવારને પણ ખબર નહીં હોય કે જે પોતાનો સમય પસાર કરવા માટે પરિવાર સાથે સમય વિતાવવા માટે મનાલી જાય છે અને આજ મનાલીનો જે પ્રવાસ છે એમના માટે ક્યાંક કાળ બની જાય છે. અત્યારે સિંધી પરિવાર અને એમની સાથે આખા ભાવનગરની અંદર શોકનું મોજું છે, કારણ કે જ્યાં ઘટના સામે આવી અને એમાં 5 લોકોના મોત નીપજી ચૂક્યા છે. એક જ પરિવારના ભાવનગરના સિંધી પરિવારના 9 લોકો ડેલહાઉસી જતા હતા અને કાળ બેઠી ગયો છે. દીકરી, જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું પણ મોત નીપજ્યું છે. આજે વહેલી સવારે 3:30 થી 4 વાગ્યા દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારમાં ભાવનગરનો સિંધી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો અને એ જ સમયે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હિમાચલના ટાંડા ખાતે તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી છે. છઠ્ઠા મૃતકની ઓળખ છે એ જસવંત કુમાર તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગિંદરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર પણ કાઢ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી પણ આપવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. વરસાદના કારણે માટી લપસણી થઈ શકે તેવી શક્યતા હતી. ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાબુ ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું હાલ અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢીને તેને ચંબાના ચુવારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને પણ જાણ કરી દીધી છે. આ તમામ મૃતકોનું પરિવારજનો આવશે એ પછી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.